હવે જ્યારે આપણે ઇમરજન્સીની અંદર પર્સનલ લોન લઈ લઈએ છીએ ને ત્યારે શરૂઆતમાં બહુ સારું લાગે છે, પરંતુ કોઈ પણ સિચ્યુએશનમાં જો આપણે એના હપ્તા નથી ભરતા ને તો આપણી ઉપર જાણે મુસીબત આવી ગઈ હોય ને એવું આપણને લાગવા લાગે છે. આપણે એમ થાય છે કે હવે આગળના સમયમાં આપણને જેલમાં જવું પડશે, પરંતુ આવું બિલકુલ નથી હોતું. તમારી પાસે કેટલાક એવા હકો છે કે જેને તમારે પહેલા તો જાણવા પડશે અને એનો ઉપયોગ કરી શકો છો, જેને જ કારણે તમારે કોઈ પણ જગ્યા ઉપર જેલમાં નથી જવાનું. અને આનાથી પણ વિશેષ તમારી જે લોન છે ને એ પણ ઓછી થઈ શકે છે. કઈ રીતે એ જો તમારે જાણવું હોય તો ત્યાંથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે પર્સનલ લોન ન ભરાય તો તમારા કયા હકો છે એ તો આપણે વાત કરીશું જ, પરંતુ એની પહેલા આપણે એવી 4 સિચ્યુએશનને પણ સમજવી પડશે જેની અંદર ખાસ કરીને પર્સનલ લોનના હપ્તા નથી ભરતા તો તમારી ઉપર અમુક એવી વસ્તુ છે કે જે થઈ શકે છે. સૌથી પહેલું, લેટ ફી લાગી શકે છે અથવા તો પેનલ્ટી લાગી શકે છે. જ્યારે પણ તમારો કોઈ હપ્તો એટલે કે ઈએમઆઈ મિસ થાય છે ત્યારે સૌથી પહેલા બેંક તમારા પર લેટ પેમેન્ટ ચાર્જિસ અને હપ્તો બાઉન્સ થવાના ચાર્જિસ લગાવે છે. આ ચાર્જિસની રકમ નાની નથી હોતી, તે ઘણી બધી વખત વધારે હોય છે. આ ઉપરાંત ચાર્જિસ ઉપર સરકારી નિયમ મુજબ જીએસટી પણ લાગે છે. બીજું છે સિબિલ એટલે કે ક્રેડિટ સ્કોર તમારો ધોવાઈ જાય છે. હવે એક પણ હપ્તો ચૂકાય ને આ બાદ ડાયરેક્ટ જે તે બેંક હોય છે ને એ સીધું એનું રિપોર્ટિંગ ક્રેડિટ બ્યુરોને કરશે. પરિણામે તમારો જે ક્રેડિટ સ્કોર છે એ ખૂબ જ ખરાબ થઈ જશે. એકવાર આ સ્કોર ખરાબ થઈ જાય આ બાદ ભવિષ્યમાં જ્યારે તમને સાચે જ ઇમરજન્સીમાં પૈસાની જરૂર હશે ને ત્યારે દેશની કોઈ પણ પ્રતિષ્ઠિત બેંક અથવા તો એનબીએફસી તમને લોન આપતા 100 વખત વિચારશે. ત્રીજું છે વ્યાજ દરમાં વધારો થઈ શકે. ફોર એક્ઝામ્પલ, તમે હપ્તા ભરતા જ નથી અને તમે ડિફોલ્ટર થઈ જાવ છો તો આગળના સમયમાં તમારી ઉપર જે લોન છે ને એનું વ્યાજ દર પણ ઘણું બધું વધી જતું હોય છે. ચોથું અને છેલ્લું, કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. ઘણા લોકોના મનમાં ડર હોય છે કે લોન ન ભરીએ તો પોલીસ પકડી જશે, પરંતુ કાયદાકીય રીતે પર્સનલ લોન ન ભરવી એ કોઈ ક્રિમિનલ ગુનો નથી. તેથી પોલીસ તમને સીધા જેલમાં તો નહીં નાખે, પરંતુ બેંક કે એનબીએફસી તમારી વિરુદ્ધ કોર્ટમાં સિવિલ કેસ દાખલ કરી શકે છે. અને જો ચુકાદો આવે છે તો જે માનનીય કોર્ટ હોય છે ને એ વકીલની ફી, કોર્ટની ફી, જે પણ ફી હોય છે એ સહિત જેટલી પણ રકમ લોનની બાકી છે એ ભરવાનો પણ આદેશ આપી શકે છે. અને ન થાય તો આગળના સમયમાં તમારી જે પર્સનલ પ્રોપર્ટી હોય છે એ પણ વેચીને તમારે પૈસા ભરવા પડી શકે છે. હવે અહીં સુધી તો કદાચ તમે ડરી પણ ગયા છે, પરંતુ 4 એવા સોલ્યુશન છે કે જેને સમજવા જરૂરી છે. એના દ્વારા તમારી જે લોન છે એ ઓછી થઈ શકે છે. આનાથી પણ વિશેષ તમારી ઉપર કેસ થતો અટકી શકે છે. સૌથી પહેલું અને સૌથી સારું, સીધા બેંકના મેનેજર સાથે વાત કરો. જો તમારી દાનત સાફ છે ને તો સૌથી પહેલા તો તમારે તમારા બેંકના મેનેજરને મળવું જોઈએ અને આખી વાત કેવી જોઈએ. તમારે એને એમ કેવું જોઈએ કે મારે તો પૈસા ભરવા છે, પરંતુ અત્યારની મારી જે સિચ્યુએશન છે ને એ આ છે. એટલે બેંકના જે મેનેજર હશે એ પણ તમારી વાત બિલકુલ ગંભીરતાથી સમજશે અને આગળ એક્શન પણ લેશે. બેંકો પાસે આવા ગ્રાહકો માટે લોન રીસ્ટ્રક્ચરિંગનો ઓપ્શન હોય છે. બેંક કાં તો તમારો લોનનો સમયગાળો લંબાવીને મહિનાનો ઈએમઆઈ ઓછો કરી આપી શકે છે અથવા તમને થોડા મહિના માટે રીપેમેન્ટ હોલિડે આપી શકે છે. એટલે એ મહિના સુધી તમારે પૈસા નથી ભરવાના હોતા અને પછી આગળના સમયમાં તમારા લોનના હપ્તા શરૂ થતા હોય છે. બીજું છે ડેટ કન્સોલિડેશન. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે ક્રેડિટ લોન છે, વાહનની લોન છે, એવી અલગ અલગ 5 થી 6 લોન ભેગી થઈ ગઈ છે. હવે તમે કોઈના હપ્તા ટાઈમસર ભરી શકતા નથી તો બેંક તમને એક ઓપ્શન આપી શકે છે. એ ઓપ્શન શું હશે? બધી લોનને મર્જ કરી નાખવાનો ઓપ્શન. અને આ બાદ માત્ર તમારે એક જ હપ્તો ભરવાનો આવતો હોય છે. ત્રીજો ઉપાય, બેલેન્સ ટ્રાન્સફર. જો કોઈ લોનમાં થોડીક જ રકમ બાકી હોય પરંતુ તેનો હપ્તો મોટો હોય અથવા તો કોઈ બીજી બેંક તમને વર્તમાન બેંક કરતાં ઘણા ઓછા વ્યાજ દરે પર્સનલ લોન આપવા તૈયાર હોય તો તમે તમારી લોનનું બેલેન્સ ટ્રાન્સફર કરાવી શકો છો. આનાથી તમારા વ્યાજનું બોજ ઘટી શકે છે અને માસિક હપ્તો પણ બજેટમાં આવી શકે છે. ચોથો અને છેલ્લો ઉપાય, તમારી પર્સનલ જે અસેટ છે એને વેચીને પણ કરી શકે છે. જો પરિસ્થિતિ સાવ હાથ બહાર નીકળી ગઈ હોય અને વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ વધી રહ્યું હોય તો સમજદારી એમાં છે કે તમારી પાસે રહેલી કોઈ બિનજરૂરી પ્રોપર્ટી, સોનું કે અન્ય પર્સનલ અસેટ વેચીને લોનની ભરપાઈ કરી દેવી. હવે આ તો મેં તમને સમજાવી દીધું, પરંતુ એક વસ્તુ સમજી લેજો કે આગળના સમયમાં તમારે કોઈ પણ નાના એવા એક્શન લેવા હોય ને તો સૌથી પહેલા તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી લેજો અને આ બાદ કોઈ પણ પગલું લેજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે BTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.